આહા, આહા, આહા. હવે એના પછી ફ્રેન્ડ્સ, હવે આ થર્ડ વિડીયો અને થર્ડ વિડીયોની અંદર દરેક નવો વિડીયો અને દરેક નવી વસ્તુ શીખવાની છે માય ડિયર ફ્રેન્ડ્સ. આપણે કોઈ લાસ્ટ વિડીયો લેક્ચરમાં શીખા પરચેસ બુક બનાવતા. એ પરચેસ બુક કેવી હતી? સિંગલ કોલમ હતી, એટલે કોઈ એક જ કોલમ ની અંદર પરચેસ બનાવી નાખ્યો. પણ તમે લોકો રિયલી વિચારો કે પરચેસ ખાલી હું એ લોકો પરચેસ અકાઉન્ટ, પણ હું પરચેસ કર્યું કઈક હોય તો ખરા. માનો કે કરિયાણાનો વેપારી તો કરિયાણાની દુકાનમાં અલગ અલગ વસ્તુનું પરચેસ હોય, બીજો કોઈ વેપારી તો એની દુકાનમાં અલગ અલગ વસ્તુનું પરચેસ હોય. તો શું? તો એના માટે એક નવો ટોપિક આવેલો, કોલમનર પરચેસ. કોલમનર બનાવવાની છે એટલે કે તમારે ડેટ લખવાની છે, પછી નેમ ઓફ સપ્લાયર આ તો બનાવ્યું હતું જ, ઇનવર્ડ ઇનવોઇસ નંબર એ બનાવતા હતા, એલએફ નંબર એ બનાવતા હતા. પણ જે આપણે અમાઉન્ટની કોલમ હતી એમાં જે જે વસ્તુઓ પરચેસ કરીએ છીએ, ટીવી, રેફ્રિજરેટર, ફ્લોર મેટ, બરાબર છે. એક મેં ઓલામાંથી બુકમાંથી લીધું છે, એટલે 3 કોલમ હતી, ટીવી, રેફ્રિજરેટર, ફ્લોર મેટ. સર આપણને ખબર કેમ પડશે સમ ની અંદર? તો સમ ની અંદર છે ને આપણે સમ વાંચવું ને એટલે એમાં આઈટમ આપી છે કે આ આઈટમ છે, બરોબર છે. અને કાં તો સમ ની હેડિંગ ની અંદર જ કહી દેશે કે ભાઈ આમાં તમે આ આઈટમ નું કોલમ બનાવો, તો આપણી કોલમ બનાવો, અને પછી ત્રણેયનો શું કરી દેવાનો? ટોટલ. જે જે વસ્તુ જેની પાસે લીધી છે એનો શું કરી દેવાનો? ટોટલ. તો આના માટે ફ્રેન્ડ્સ આપણે લોકો એક્સરસાઇઝ નો સમ નંબર 5th ભણશું. હજી હું કહું છું કે જે હું સમ કરાવું છું એના જેવો સેમ ઇલસ્ટ્રેશન છે. એટલે પહેલો મેં સમ 4 કરાવ્યો તો એના જેવો સમ ઇલસ્ટ્રેશન હતો ફર્સ્ટ. અત્યારે હું કરાવું છું એક્સરસાઇઝ નો સમ નંબર 5, તો એના જેવું ઇલસ્ટ્રેશન નંબર છે 2. બરાબર છે. એ તમારે જાતે ગણવાનું છે. પરચેસ બુક બનાવવા માટે એક જ વસ્તુ યાદ રાખવાની છે, એક ગુડ્સ નું પરચેસ હોવું જોઈએ, બીજું ક્રેડિટમાં પરચેસ હોવું જોઈએ, બીજું કાંઈ જોવા નથી. ત્રીજી હાફ છે એ પેમેન્ટ કર્યું હોય ને હાફ બાકી રાખ્યું હોય તો આપણે કેવું એઝ્યુમ કરવાનું? ઓલ બાકી છે, ઓલ ક્રેડિટમાં જ પરચેસ કર્યું એવું એઝ્યુમ કરી લેશું. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ઇલસ્ટ્રેશન નંબર 2. ભારત માતા કી જય. From the following information, PDF पे जो है कि सब columnar purchase book in the books of શ્રીજી ફર્નિચર માર્ટ. એટલે આ ફર્નિચર માર્ટ ની દુકાન છે, એટલે આપણો ધંધો ફર્નિચર નો, એટલે આપણે ફર્નિચર લેવાનું, ફર્નિચર વેચવાનું. પણ અહીંયા ફર્નિચર આપણી અસેટ થશે નહીં, અહીંયા ફર્નિચર આપણે શું થશે? ગુડ્સ, કારણ કે આપણે ફર્નિચરમાં ડીલ કરીએ છીએ. શ્રીજી ફર્નિચર માર્ટ deals in purchase and sales of table, chair and cupboard. શું 3 વસ્તુ છે? ટેબલ, ચેર અને કપબોર્ડ, 3 વસ્તુ છે. તો ચાલો બનાવીએ ફ્રેન્ડ્સ. હે ઇલસ્ટ્રેશન 2 આવી ગયું મારાથી. ઓ શિટ, કાઈ વાંધો નહીં. ઇલસ્ટ્રેશન નંબર 2 કરાવ, તમે એક્સરસાઇઝ નો 5th કરજો. બરાબર છે. હું ઇલસ્ટ્રેશન 2 કરાવું છું, તમે એક્સરસાઇઝ નો શું કરજો? 5th કરજો. એના જેવો છે, ચિંતા કરો. મારાથી આ ઓલી આવી ગઈ, બરાબર છે. સ્ક્રીનશોટ આલો નથી ગયો, કાઈ વાંધો નહીં. આપણે તો શીખવાથી મતલબ છે ને, આપણે કોમર્સમાં બધું શીખવાનું છે, બરાબર. કોમર્સ ઇઝ ઓનલી ફોર લર્નિંગ, બરાબર છે. ચલો અહીંયા પેલા ડેટ કોલમ, પછી બોલતા ચાલો નેમ ઓફ સપ્લાયર કોલમ, પછી ઇનવર્ડ ઇનવોઇસ નંબર, પછી એલએફ નંબર, પછી 3 આઈટમ છે ને, 1 2 3 આઈટમ, અને પછી ત્રણેયનો ટોટલ, પછી આ ત્રણેયને આ રીતના કરી નાખ્યું ને. ટાટા आजा आजा दिल निचोड़े रात की मटकी फोड़े कोई गुड लक विकाले कोई गुड लक से खेले दिल दिल दारा मेरा तेली का तेल गोड़ी गोड़ी पैसा पैसा पैसे का खेल चल चल सड़कों पे होगी ढांड ढांड. ઇનવર્ડ ઇનવોઇસ નંબર, આપણી પાસે બિલ આવે છે ને એનો ઇનવોઇસ નંબર, પછી એલએફ, પછી આઈટમ્સ. હોય આઈટમ્સ શું આઈટમ હતી? ટેબલ, ટી ફોર ટેબલ, સી ફોર ચેર્સ, સી ફોર કપબોર્ડ થાય. કપબોર્ડ એટલે ખબર ને, કબાટ, એટલે તો ખબર જ હોય ને ઇંગ્લિશ મીડિયમ કા. આઈ એમ ફ્રોમ ઇંગ્લિશ મીડિયમ. હાય શાલા, હે I can't speak in English, but I only understand English because I am the student of English medium. બરોબર હે ને? From childhood, from KG to now onwards, I can't speak in English. I only understand English because I am the student of English medium of India. Reality of English medium students.
इतना भी सच नहीं बोलना था, इतना भी सच नहीं बोलना था. હવે થયું પહેલો થયું કે નહીં? કર્યા સ્ટાર્ટ. ઓકે થઈ ગયું કે ભાઈ? હીરો હીરાલાલ चलो फर्स्ट 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 देखते हैं. 2015 April 1st purchase from Sri Ram Furniture Mart 10 pieces table at 1000 per piece, 15 pieces chairs at 600 per piece, 5 pieces cupboard at 3000 per piece. Credit period 1 month, invoice number 99. ક્રેડિટ પીરિયડ કહી દીધો 1 month નો, એટલે કે બાકીમાં લીધું છે અને આપણે લોકો એટલી એટલી વસ્તુ લીધી છે. પેલા શું લીધું છે? પેલું નામ લખી દો 2015 એપ્રિલ 1. બરોબર છે? ધીરે ધીરે કરીએ. 2015 એપ્રિલ 12 કોની પાસેથી લીધું છે? શ્રીરામ ફર્નિચર માર્ટ. તો અહીંયા લખું શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારુણમ. થઈ ગયું. ઇનવોઇસ નંબર 99. મને યાદ છે. क्या तुम्हें याद है? नहीं है. ओके नो प्रॉब्लम. હાલો શું શું લીધું છે એ જોવો. શું લીધું? 10 પીસ ટેબલ અને એકનો ભાવ કેટલા? 1000. તો 10 into 1000 કેટલા થાય? 10000. ટેબલ ના 10000. 15 પીસ ચેર એકનો ભાવ કેટલો? 600. એટલે 15 પીસ ચેર એકનો ભાવ 600 એટલે કેટલા થયા? 9000. ટેબલ ના 10000, ચેર ના 9000. 5 પીસ કપબોર્ડ એકનો ભાવ 3000 એટલે કપબોર્ડ 5 પીસ એકનો ભાવ 3000. તો ટોટલ ના કેટલા રૂપિયા થયા? 15000. બરોબર છે? તો હું અહીંયા લખી નાખું છું. ટેબલમાં કેટલા? 10, ચેરમાં 9000, કપબોર્ડના 15000. બરોબર ને? ટોટલ કેટલાનો માલ લીધો એની પાસેથી? રામ ફર્નિચર માર્ટ પાસેથી 10 ને 9 19 ને 5 24 ને 10 34000. ભારત માતા કી જય. 34000. ઓકે 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 ઓકે. પહેલો ટ્રાન્ઝેક્શન ઓવર. એવી મજા? ઇઝી ડન. મારા જે સ્પેસ ઘટવાની છે. હવે આ બધા ને આડાઈ બહુ હાલશે. ઓહો હો હો આના પછી ફિફ્થ ટ્રાન્ઝેક્શન જોયા. Purchase from Sri Krishna Furniture Mart 10 pieces of table at 1200 per piece, 12 pieces of cupboard at 2500 per piece at 10% trade discount. હવે યાદ રાખવાનું છે બધામાંથી trade discount 10% શું કરવાના છે? માઇનસ. Invoice number 126 received. Half amount is paid immediately by cash. અડધા પે કર્યા, ભલે ને અડધા પે કર્યા, આપણે તો ફૂલ શું ધારવાનું છે? ક્રેડિટ જ ધારવાનું છે. તો ચાલો હવે મહત્વની વાત એ છે માય ડિયર ફ્રેન્ડ્સ કે જે અમાઉન્ટ કાઢો એમાંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ શું કરી દેવાનું છે? માઇનસ. જોવો 10 પીસીસ ટેબલ, ચલો ટેબલ નું કરું 10 પીસીસ. એકનો રેટ કેટલો છે? 1200. એટલે ટોટલ અમાઉન્ટ કેટલી થઈ માય ડિયર ફ્રેન્ડ્સ? 12000. એમાંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ શું કરી દેવાનું છે? માઇનસ. કેટલા પર્સન્ટ છે? 10%. એટલે 1200 માઇનસ કરીએ તો આઉટરમાં કેટલા આવે? 10800. એટલે ટેબલના કેટલા લખશું? 10800. પેલા નામ લખી આવું. શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ 5th ડેટ. ચાલો પેલા હું લખી દઉં 5th ડેટ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરા શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ. ઇન્વોઇસ નંબર 126. ચલો ટેબલમાં કેટલી અમાઉન્ટ આવી હતી? 10800. સાઈડમાં વર્કિંગ કરી લેવાની, ટેન્શન નહીં લેવાનું. ઓકે પછી કપબોર્ડ છે 12 પીસીસ 2501 નો ભાવ છે. કપબોર્ડ 12 પીસીસ એકનો ભાવ કેટલો છે? 2500. 30000. 30000 થાય ને? એમાંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ શું કરી દેવાનું? માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%. એટલે 3000 ગયા. તો કપબોર્ડ ના કેટલા આવ્યા? 27. હવે પાછળ રફેજ બબ્બેજ બનાવીને કરી નાખવાનું, ટેન્શન નહીં લેવાનું. ઓકે 27000. કપબોર્ડમાં ઇમોશનલ નહીં થઈ જતા, ચેરમાં નહીં, કપબોર્ડમાં 20. ચેર લીધી? નથી લીધી. ટોટલ કરીએ 27 plus 10 37800. If I am not wrong and I am always right. है ना? Yes. Ta-da-da. Ta-da-da.
આવ્યો? હાલો 10. A bicycle purchase from, અરે યાર મારે જોવું જ નથી. બાઇસિકલ છે ને, બાઇસિકલ અસેટ આમાં આવે નહીં આવે. ઓકે 20 ડેટ. પરચેસ ચેર્સ આવશે ને? હા યાર હું તો ફર્નિચર નો વેપારી છું તો ચેર તો આવે ને. પરચેસ ચેર ઓફ 10,000 at 10% trade discount, 5% cash discount from Rahim Furniture Mart and amount paid immediately. નહીં થાય. amount paid immediately કર્યું એટલે કેશ પેમેન્ટ કર્યું. કેશ પેમેન્ટ એન્ટ્રી અહીંયા સબસિડરી માં થતી નથી. 25th. a order place, આગળ જોવું જ નથી મારે. an order place કર્યું તો આની એન્ટ્રી ક્યાં કરવાની હોય? તો નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે. ઓર્ડર મોકલો, એન્ટ્રી થાય નહીં બીકોઝ ઇટ્સ અ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન માય ડિયર. એના પછી 30. પરચેસ ફ્રોમ મહેશભાઈ 5 પીસ ટેબલ 1200 પર પીસ, 20 પીસ ચેર 600 પર પીસ, 8 કપબોર્ડ 2500 પર પીસ at 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. આવશે? આવશે. કારણ કે નામ ખાલી આપ્યું છે. ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું છે, એ યાદ રાખવાનું છે. ભૂલો ભલે બીજું બધું પણ ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું ભૂલતા નહીં. ઓકે તો 30 ડેટ મહેશભાઈ નામ લખું. ઓકે ઓકે 30 ડેટ મહેશભાઈ એકાઉન્ટ, મહેશભાઈ એકાઉન્ટ. અને મહેશભાઈ નો બિલ નંબર કેટલો છે? કેટલા? 5. એટલે એને આપણને બિલ આપ્યું હોય ખબર, ઉપર કોર્નરમાં નંબર હોય, બિલ નંબર એવું. અને આપણી તમે હવે તમને રિસિપ્ટ આપી હશે ફી ની, તને નહીં આપી કદાચ. ફી ની રિસિપ્ટ નથી આપી ને મેં તમને. આ અહીંથી તો ફી ની રિસિપ્ટ આપી હોય તેમાં નંબર છે જો ઉપર. તો એ નંબર ના આધારે મેચ કરતો હોય કે બધાના રૂપિયા આવ્યા કે નહીં, કેના કેટલા બાકી છે, કોઈ પૂછતો નથી મારતું ને આપણને, એને આધારે ખબર પડે મને. ઓકે હોવું જોઈએ. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અકાઉન્ટ્સ. શું લીધું છે? 5 પીસ ટેબલ અને એક ટેબલ નો ભાવ કેટલા? 1200 રૂપિયા. જો હમણાં વર્કિંગ નોટ કરું, મજા આવશે. 5 પીસ ટેબલ અને ટેબલ ટી લખો. 1200 રૂપિયા એક નો ભાવ એટલે કેટલા થયા? 6000. ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરવું પડશે 600 એટલે ટેબલ ના કેટલા આવ્યા? 5400. બરાબર છે ને? તો હું ટેબલ માં લખી નાખું 5400 પહેલા. ક્લિયર? એના પછી આગળ શું લીધું છે? શું લીધું છે? ચેર્સ. 20 ચેર કેટલાના ભાવે? 600 ના ભાવ. 20 ચેર 600 નો ભાવ એટલે 12000 રૂપિયા થયા. ટ્રેડ ડિસ્કાઉન્ટ 10% માઇનસ કરો એટલે 1200, તો 10000 ને 800, 10800. ચેર માં કેટલા આવશે? 10800 લખી નાખ્યા. એના પછી 8 પીસ કપબોર્ડ. કપબોર્ડ કેટલા લીધા છે? 8. એક નો ભાવ કેટલો છે? 2500. 25 8 12000. 25 8 120 થાય ને? આયા કે જો કઈ 200 નો થાય? 200 નો થાય? 200 થાય ને? 2500 ગુણ્યા 8 કરો ને, 20000 એમ કહો. અરે આને મલ્ટીપ્લાય બાય આ કરતો શું થાય? કરને તું તારી ભાઈ કેલ્ક્યુલેટર. એના 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ ટીડી કેટલા થયા? 2000. તો કેટલા આવ્યા? 18000. ખોપચામાં લઈ જઈને વર્કિંગ નોટ કરવાની. ઓકે કપબોર્ડ માં કેટલા લખશું? 18000. અઢાર 10 28 ને 5 33 ને 44 નો જોઈને 34000 આવે. 18 ને 28 ને 5 33 ને 1 34 200. નો 34 બસ. હાલો બધા ટોટલ કરો ઇન્ડિવિડ્યુઅલી. આમથી ને આમથી કેટલા? 1,06,000. ઓકે ચેર કેટલાની લીધી? 10 ને 10 20 ને 5 25 ને 26200. ચેર લીધી 26200 ની. 10 ને 8 19800 ના સોરી 19800 ની ચેર, 26200 ના ટેબલ, 15 ને 20 35 ને 2 37 37 ને 8 45 આવે. હું નો કરતા નહીં 45 નો 27 ને 37 ના 55 નોટ 45 55 60000 થાય ટોટલ. નો જોઈએ 55 થતો હોય છે. કેટલો થાય? 15000 60000 આવે. મારે કાં ઘટ્યા 5,000 રૂપિયા.
60,000. હાલો ભાઈ, તમને કયો 60,000 તો મેં લખ્યું 60,000. ટોળા કરજો ભાઈ. 15,000 હતા 70. હવે છે ને આ ભલે છોકરાઓને 11 વાળા ખોટી મહેનત કર્યા. 15,000 તો આમ લખે 15,000 પ્લસ 27,000 લખે પ્લસ 27,000 પ્લસ 18,000 લખે પ્લસ 18,000 એટલે 60. એમ થયું ને? આ બધામાં જો કોમન છે કરી પાછળના 3 0 કોમન છે બધામાં. 15,000 27,000 ને 18,000 તો ડાયરેક્ટ ટોટલ કરો ને યાર. 15 + 27 + 18 60 અને 3 0 પછી એડ કરી દો. થાય ને? એવી લાંબી મહેનત કરવા જોઈએ. જોવાય બધામાં કોમન. આમ એનાલિટિક સ્કિલ હોવી જોઈએ. જોવાનું બધામાં 3 0 કોમન છે. આ કોમન છે એને ઉડાડી દો. બાકીના 15 + 27 + 18 ફટાફટ કેલ્ક્યુલેશન થઈ જાય કે નહીં? અને 3 0 પાછા એડ કરી દો. ટોટલ 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 ટોટલ. આહા આહા. ઓવર ઓવર ઓવર. ઈઝી ઈઝી ઈઝી. આવડું આવડું. 1,5,600 આને 1,5,600 આવ્યા. તમે બધા કઈક અરે ટોટલ માં ભૂલ ગઈ યાર. આવો તો મને કેલ્સી એક જણો. કેલ્સી કેલ્સી કેલ્સી. સોરઠ ધરાયા જગ જૂની. પેલામાં 34 10,800 પ્લસ 27,000 37,800 5400 10,800 અને 18,000 34,200 34,000 37,800 34,200 1,06,000 26,200 19,800 ને 60,000 1,06,000 આવે બધી રીતના. સાચું ઓલરેડી સાચું. ડન 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 ડન. ઇનફ ફોર ટુડે. વી વિલ મીટ ટુમોરો. જય હિન્દ જય ભારત જય દ્વારિકા. ધી હર હર મહાદેવ.